આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા. એમણે તપસી મહારાજ કહીએ છીએ એ બહુ યથાર્થ છે, પણ કદાચ આપણી દ્રષ્ટિ એ થોડીક મર્યાદિત છે. તપશ્ચર્યાના આપણે ત્યાં અનેક પ્રકારો કીધા છે. એમાંનો એકમાત્ર પ્રકાર છે અણસણ, એટલે કે ભૂખ્યા રહેવું. એના આંશિક કેટલાક બીજા પ્રકારો આવ્યા, નૌકારશી, પછી પોરશી, ત્યાંથી લઈને છેક ઉપવાસ સુધીની આખી ક્રમિક યાત્રા. આ બધા અણસણના પ્રકાર છે કે જેની અંદરમાં શરીરને જે સમયે જે આવશ્યક લાગ્યું અથવા જે મનની અવસ્થા પ્રમાણે જે મેળવવા જેવું લાગ્યું એની ઉપર બ્રેક લગાડી અને શરીર આહારથી નથી ટકતું આ વાતને મનની અંદર ઠસાવવા માટે આહારનો કેટલેક અંશે શક્તિ પ્રમાણે ત્યાગ કરવો. હું સ્વયં આહારી નથી, આહાર એ મારો સ્વભાવ નથી, આવું જાતને જણાવવા માટે પ્રયોગાત્મક ધોરણે આહાર ઉપર અંકુશ મૂકવો એ અણસણ તપ. આમાં બે ઘટના ભેગી થાય એક સાથે. એક, આહાર વગરનું રહેવાય, અને નંબર 2, હું આહારી નથી એનો વિચાર થાય. આપણી કેટલીક અંશે કમનસીબી છે કે આપણે એક જ ધારાની ઉપર બહુ જ વજન મૂકી દીધું. આહાર ન કરવો તે તપ. યા તો એકવાર વાપરવું, યા તો ઊણું વાપરવું, લૂણું વાપરવું, અલૂણું, અને યા તો પછી વાપર્યા વગર રહેવું. જે અણસણનો પણ એક પ્રકાર છે. અણસણ એટલે આ જ એવું પણ નહીં, એ અણસણનો પણ એક ભાગ છે. કારણ કે અણસણનો બીજો મહત્ત્વનો ભાગ એ પણ છે કે એ કરવા સમયે સતત વિચારતા રહેવું, અંદર ચિંતન મનનમાં રાખવું, સંસ્કાર પાડવા માટે પ્રયત્ન કરવો કે હું આહારી નથી, આહાર એ મારો સ્વભાવ નથી. અને તેમ છતાં આ બધું હોવા છતાં પણ એ પાછો તપશ્ચર્યાનો એક જ પ્રકાર છે. અણસણ પછી ઉણોદરી આવે, વૃત્તિ સંક્ષેપ આવે, રસત્યાગ આવે, કાયક્લેશ આવે, સંલીનતા આવે. આ તપના બાહ્ય તપના પ્રકારો થયા. પ્રાયશ્ચિત એ પણ તપ, કોઈનો વિનય કરવો એ પણ તપ, કોઈની વ્યાવચ્ચ કરવી એ પણ તપ, ધ્યાન, સ્વાધ્યાય, આ બધા જ તપ. અને એટલે આપણી મર્યાદિત વ્યાખ્યામાંથી બહુ જ વિશાળ વ્યાખ્યામાં જવાનો પ્રયત્ન આપણે અત્યારે કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબના માધ્યમે કરીએ છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે પૂજ્યશ્રીને જ્યારે આ સંવત 2036ની વાત, કે જ્યારે એમને મેલેરિયાનો પ્રકોપ થયો અને લાગ્યું કે હવે બસ કદાચ આ અંતિમ સમય જશે, એ સ્થિતિ સુધી મેલેરિયા લાંબુ ખેંચાયું. કારણ કે મેલેરિયાની સાથે સાથે શરીરમાં ઝાડા થયા અને બધી જ શક્તિઓ જાણે આ ઝાડાના કારણે ચૂસાઈ ગઈ હોય. અને પાછો સાહેબને એ સમયે ચાલે આંબીલ, લીંબુ પાણી, દવા, દૂધ, એ બધું એ સમયે અતિ આવશ્યક. બધાનો આગ્રહ, અને તેમ છતાં સાહેબનો સ્પષ્ટ ભાવ કે આંબીલનું પારણું તો નહીં થાય. પાણી વધારે વાપરવાની જે સૂચના ડૉક્ટરે આપી એ સૂચનાનો અમલ કર્યો. ક્યાંય એવી જડતા નહીં કે મારે આ નથી જ કરવું, પણ સામાને પણ જડ ન થવા દે કે તું કે એટલે કરી જ લેવું, એવું પણ નહીં. આપણે ત્યાં છે ને હંમેશા સમાધાનકારી વલણ એને બહુ મહત્ત્વનું ગણ્યું છે. દરેક પ્રસંગે, ધર્મમાં એવું નહીં, સામાન્ય જીવનમાં પણ. પૂજ્ય મુક્તિદર્શન મહારાજ સાહેબ બહુ સરસ કહેતા કે આ જગતની અંદરમાં સુખી થવાનો એકમાત્ર ઉપાય જો કોઈ હોય તો એ છે ઉપાયવાદી બનવું.
એટલે કઈ પરિસ્થિતિ આપણને જે મળી છે એ પરિસ્થિતિનો હવે ઉપાય શું છે એની જ વિચારણા કરવી અને એ જ દિશામાં આગળ વધવું, એને ઉપાયવાદીપણું કહેવાય. કોઈ આપણી સાથે ખોટું કર્યું તો એને કેમ ખોટું કર્યું, મારી સાથે જ કેમ આવું કર્યું, એને આવું નહોતું કરવું જોઈતું, એને આમ કર્યું તો સારું થાત. આ બધી જ ભૂતાવળ એ ભૂતકાળને વાગોળવાની છે. પણ જેનો અપ્રોચ મોક્ષલક્ષી છે એનું વર્તન એવું હોય કે એ તરત વિચારે કે ચાલો આ થઈ ગયું, ભલે હવે ઉપાય શું છે એ બોલો ચાલો, અને ઉપાયની વાત ચાલે. તમારે આમ નહોતું કરવું જોઈતું હતું એ બરાબર છે, એ સમજી લીધું, વિચારી લીધું, હવે તરતથી એ બોલો કે હવે આ બાજીને બદલાવવા માટે, સુધારવા માટે શું કરી શકાય. આ ઉપાયવાદી પણ. પૂજ્ય કુમુચંદ્રસુરી મહારાજ સાહેબે આઈમ્બિલ કર્યું. ડૉક્ટરે આઈમ્બિલનો સ્પષ્ટ વિરોધ અને નિષેધ કર્યો. હવે ડૉક્ટર કે છે એ કરી લેવું અથવા કુમુચંદ્રસુરી મહારાજ સાહેબ કે છે એ કરી લેવું એમ નહીં. કુમુચંદ્રસુરી મહારાજ સાહેબ ઉપાયવાદી હતા કે ચાલો તમે જે ઉપાય ગણાવો છો, બોલો છો, એમાંનો એવો કયો ઉપાય છે કે જે મારું પણ સચવાઈ જાય તેમ છતાં પણ એને સીવી શકાય. આપણે એ દિશામાં વિચાર કરીએ. એકદમથી ડરી જવું ડૉક્ટરે કીધું એટલે, અને હવે તો આપણે આમ પોતે પણ આશાઓ છોડી દેવી, જીવન મરણનો પ્રશ્ન ઊભો કરી દેવો, સંકલેશ કરવો, રઘવાટ થવો, ભય ઊભો કરવો, આવું કંઈ નહીં. એમણે કીધું એનો સાર એ નીકળ્યો કે લિક્વિડ શરીરમાં જવું જોઈશે ભાઈ. તો મારા આઈમ્બિલની અંદરમાં લિક્વિડનો પ્રશ્ન એ તો કંઈ વાંધાજનક છે જ નહીં, હું ઉકાળેલું પાણી વધારે વાપરી જ શકું એમ છું. અને સાહેબે એ બાબતમાં પહેલ પણ કરી અને એમણે ઉકાળેલું પાણી વિશેષ વાપર્યું. સાંજ સુધીમાં ફરક આવ્યો. શરીરને તો આહાર જે પ્રકારે મળવો જોઈતો હતો એ પ્રકારે મળ્યો પણ ખરો, એટલે શરીરે રિસ્પોન્ડ કરવાનું શરૂ કર્યું. એટલે હવે ડૉક્ટરે કીધું કે ભાઈ વાત તો સારી છે, કેટલીક પ્રગતિ છે, પણ ક્યારે બગડી જાય એ પણ કહેવાય નહીં. એટલે આવતીકાલના આઈમ્બિલનું તો તમે ના ગણી લેજો, આજે તો પચકાણ થઈ ગયું છે, બરાબર છે, કાલે ન લેતા. અને તપસ્વી મહારાજે તો કહી દીધું કે કાલે પણ આંબિલ થશે જ ડૉક્ટર. બીજા દિવસની સવાર થઈ. તબિયત સારી હતી. એ પ્રોબ્લેમ ઊભો જ હતો, પણ તેમ છતાં પણ સ્વસ્થતા સારી હતી. અને ડૉક્ટરે સાહેબને વિનંતી કરી કે સાહેબ જુઓ, આપના આંતરડાઓ છે ને એની અંદરના ગેપની અંદરનું લિક્વિડ, ગ્લુકોઝ, આ બધું જ ખેંચાઈ જવાના કારણે સુકાઈ ગયા છે. અને હવે જો આ સુકાયેલા આંતરડા વધુને વધુ આમ જ રહેશે તો સાહેબ એકબીજા પર ચોંટી જશે. અને જો એ વધારે પડતા ચોંટી ગયા ને સાહેબ, તો ઓપરેશન સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બચે આપણી પાસે. અને સાહેબ ઓપરેશન તો આપણા હાથમાં એનું પરિણામ નથી હોતું ક્યારેય. એમાં તો ઘણા બધા ફેક્ટર એવા આવશે કે જે ફેક્ટરને સાચવવામાં કદાચ ઘણી મુશ્કેલી બી નડે. અને આપ દવા લેવાની ના પાડો છો તો ઓપરેશનની તો આપ ક્યાંથી હા પણ પાડશો. એટલે બહુ જ નમ્ર વિનંતી એમણે કરી કે સાહેબ આ આંતરડાઓને સ્નિગ્ધ રાખવા માટે પણ આપ આઈમ્બિલનું પારણું કરો. અને ત્યારે કુમુચંદ્રસુરી મહારાજ પેલા ડૉક્ટરની સામે મરક મરક હસીએ છે. જે બોલવાની મામૂલી શક્તિ છે એ શક્તિ દ્વારા એ ડૉક્ટરને ફક્ત એટલો મેસેજ આપે છે કે ડૉક્ટર ચિંતા નહીં કરો, બધું જ બરાબર થઈ જશે. આ બે આંબિલ આજના ને કાલના છે એ પણ થઈ જશે, અને એની પછી ચોમાસીનો છઠ આવશે, એ છઠ પણ થઈ જશે. ડૉક્ટર સ્તબ્ધ હતા. એમણે વિચાર્યું, આમ બુદ્ધિવાદી પ્રકૃતિ હોય થોડી, એટલે એમણે વિચાર્યું કે આમના મનોબળની આગળ હવે કોઈ પણ વાત કરીએ અને એમને સમજાવવું એ નકામો છે. પણ ગુરુ ભગવાન તો છે એટલે બહુમાન હોય, અહોભાવ હોય, અને એ અહોભાવના ન્યાયે હાથ ઉપર ન કરી દીધા કે કામ કરો, તમારે જો તમારું જ કરવું છે તો મારે મારી વસ્તુ નથી કરવી, તમે તમારી રીતે જોઈ લો. આવું નહીં. એ સમયના ડૉક્ટરો પણ બુદ્ધિજીવી હોવાની સાથે હૃદયજીવી પણ હતા. એમની માટે એમની માન્યતા એ જ ભગવાન ન હતો. એમની માટે પરિસ્થિતિની અંદરમાં શું થઈ શકે છે અને એના દ્વારા હું ઉપચાર કરવા માટે બેઠો છું, મારી મતિ પ્રમાણે જતાવવા નથી બેઠો.
આવી સ્પષ્ટતા એ સમયના ડૉક્ટરોમાં બહુ જ ક્લિયર હતી. એટલે એમણે એમ કહ્યું કે સાહેબ જુઓ, હું આપને વધુ નહીં કહું, પણ એટલું ચોક્કસ છે કે આપનું મનોબળ છે, આપનો આનંદ એમાં છે, તો આપ એમાં આગળ વધો. પણ હું મારા જે બાહ્ય ઉપચારો છે એ ઉપચારોને હું નહીં છોડું, અને હું એ ઉપચારો તો કરતો રહીશ. સાહેબજીએ કીધું કે મેં મારા ઉપચારો વિચાર્યા છે, તમે તમારા વિચારો, આપણે બંને પોતપોતાના ઉપચારો કરીએ, એમાં કંઈ ખોટું છે જ નહીં. તમે સુખેથી તમારા ઉપચારોમાં આગળ વધો. તેરસની સાંજ આવી, 2 એમ્બિલ થઈ ગયા, સ્થિતિ બેટરમેન્ટ તરફની જ લાગતી હતી. પણ તેમ છતાં ડૉક્ટરે ફરી એકવાર પ્રયત્ન કરીને વિનંતી કરી કે સાહેબ કાલે એકાસનું કરજો અને પરમ દિવસે ઉપવાસ કરજો. બસ એક એકાસનું કરી લેશો તો ઘણી બધી વસ્તુઓ જે છે એ જશે, કારણ કે આપણા એમ્બિલ તો થઈ ગયા છે. એટલે હવે કેટલીક વસ્તુઓ વિગયની જશે તો સાહેબ બધું સરસ થઈ જશે. એટલે સાહેબે તો ના પાડી કે એ તો શક્ય નથી. તો ડૉક્ટરે ફરી કીધું કે ચાલો સાહેબ એક કામ કરીએ, કાલે ફરી એકવાર આંબેલ કરો, એટલીસ્ટ આહાર તો જશે, એના પછીના દિવસે ઉપવાસ કરીએ. અને ત્યારે સાહેબે બહુ સરસ મજાની વાત એક જ વાક્યમાં એ ડૉક્ટરને સમજાવી અને કીધું કે આવતીકાલની ચિંતા આવતીકાલે કરવાની હોય. આજે આજનું કરીએ, તમે તમારા ઉપચારો આજે કરો, આવતીકાલે સવારે શું થશે એ તમે ને હું, આપણે બંને ક્યાં નક્કી કરવાના છીએ. જેને નક્કી કરવું છે એને એનું કામ કરવા દો ને. ચોમાસે 14ની સવાર પડી અને પ્રતિક્રમણની અંદરમાં એમને પોતાને સ્ફૂર્ણા જે પ્રમાણે થઈ એ રીતે એમણે 24 છઠનું પચકાણ લઈ લીધું. આમ આપણે વિચારીએ કે પાણીની શરીરમાં કમી હતી એટલે ડૉક્ટર ક્યારના આટલી બધી માથાકૂટો કરતા હતા. હવે ચાલો છઠ કરવો, પણ 24 છઠ આ પછી કેવું વાળું. પણ આ કુમુદચંદ્ર સુરી મહારાજ હતા. ડૉક્ટર આવ્યા નિયમ મુજબ તપાસવા, અને એમણે કીધું કે આજે તો આંબેલ કરો છો ને. અને ત્યારે સાહેબે કીધું કે આંબેલની વાત છોડો ડૉક્ટર, છઠના તો પચકાણ થઈ ગયા છે, અને જો કાલે તમને અનુકૂળતા હોય તો મારી સાથે આવો, આવતીકાલે તો કાર્તકી પૂનમની જાત્રા કરવાની છે આપણે. ડૉક્ટરનું માથું નમી ગયું અને બહુ જ અંતઃકરણપૂર્વક એ સાહેબને બોલ્યા કે સાહેબ, હું તમને શું સાજા કરીશ? તમને તો તમારું મનોબળ, તમારું આત્મબળ અને તમારી સાધનાની શક્તિ જ સંભાળે છે. બાકી આ સ્થિતિની અંદરમાં બીજું કોઈ પણ વ્યક્તિ હોત તો એ આ લેવલ પર અત્યારે જે પહોંચ્યું એ પણ કદાચ ના પહોંચી શક્યો હોત. પણ એ સાધનાનું જ બળ છે કે જે આપની ટ્રીટમેન્ટ કરે છે. અને ડૉક્ટરે હાથ જોડ્યા, માથું નમાવ્યું અને સાહેબને કહ્યું કે સાહેબ, આપની સાધના એ આપણું કલ્યાણ કરે ને આપણું રક્ષણ કરે. 14નો ઉપવાસ બહુ જ સારી રીતે થઈ ગયો. કાર્તકી પૂનમની સવાર પડી. શરીરે તો શરીરનું કામ કર્યું જ હતું. ઓલરેડી જે બહુ જ કૃશ થઈ ગયું હતું એમાં ઉપવાસ આવ્યો અચાનકથી, એટલે શરીરે તો ઘણું કૃશ થઈ ગયું હતું. શક્તિઓ બહુ ક્ષીણ થઈ ગયેલી હતી. પણ ઘાસની ખુરશી હતી, એ ખુરશીમાં બેસી અને એમણે ગિરિરાજની વિધિ સહિત યાત્રા કરી. ડૂડીતો વગેરે વાપરવાનો પ્રશ્ન નહોતો, પણ વચલે રસ્તે જે આપણે કહ્યું એમ ઉપાયવાદીપણું, એ પ્રમાણે એમણે ઘાસની ખુરશીની અંદરમાં બેસી અને યાત્રા કરી. નીચે ઉતરી ઠાણમની જે મર્યાદાઓ હતી એ પણ સવારના પૂરમાં સાચવી લીધી. કારતક વદ એકમે એકાસણું કર્યું અને ઓળી એનું સમાપન થયું. આ આખી ઘટના જ્યારે સાહેબના જીવનમાં બની ત્યારે સાહેબની ઉંમર 81 વર્ષની હતી. આપણે આ ઉંમરે પણ ડૉક્ટર સાથે એક શબ્દની વાત કરવાની આપણી જે તૈયારી જે દિશામાં ન જાગે, એક મિનિટ માટે પણ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના બળે કોઈ એક વસ્તુ ડૉક્ટરે જે કીધી હોય એમાં ચેન્જ કરવાનું, જ્યાં આપણામાં સામાન્ય મનોબળ પણ ન જાગે, એવા સમયે 81 વર્ષની ઉંમરે આ આત્મબળથી એમણે ડૉક્ટર સાથે જે ચર્ચાઓ કરી, ડૉક્ટરની સામે એમણે જે પોતાના સ્ફૂર્ણાઓ હતી પોતાની એ પ્રમાણે પોતાના કર્તવ્યો પૂર્ણ કર્યા. અને ત્યાર પછીથીના કેટલાક વર્ષો સુધી સાહેબ બહુ જ પ્રસન્નતાથી, સ્વસ્થતાથી જીવ્યા. ઇનફેક્ટ આ કારતક વદ એકમે પ્રસંગ બન્યો
અને કારતક વદ ચોથ પાંચમની આસપાસ તો સાહેબે કેટલાક માઇલનો વિહાર પણ કર્યો હતો. આવા બધા પ્રસંગો છે ને એ આપણને ઇન્સ્પિરેશન આપે ને એટલે એને હાઇલાઇટ કરીને લેવાના થતા હોય. બાકી આમ જોવા જઈએ ને તો આખા દિવસની અંદરમાં આવા પ્રસંગો લેવા બેસીએ તો ઢગલાબંધ થતા હોય. પણ જ્યાં કેટલીક વિશિષ્ટતા વિશેષપણે દેખાય તો એમ થાય કે આ તો બહુ મોટું ઇન્સ્પિરેશન છે. એટલે સાહેબની આરાધનાના દ્રઢતાના પ્રસંગો તો બેશુમાર હશે, પણ જે પ્રસંગોની અંદરમાં વિશેષપણે એમની ક્ષમતા, સહિષ્ણુતા, સ્થિરતા આ બધું દેખાયું છે એવા કેટલાક પ્રસંગો આપણે ખાલી લઈએ છીએ. પોતે કંઈક કરી બતાવ્યું છે એની માટે કોઈ વસ્તુ નહોતી. ડૉક્ટરને મેં કંઈ કીધું અને જુઓ બધું બરાબર થઈ ગયું એવો તો વિકલ્પ પણ જેમના મનમાં નહોતો. એવી એ સાધના હતી. ડૉક્ટર જ્યારે સાહેબ નીકળ્યા એ સમયે ડૉક્ટરે આવી અને બહુ જ પ્રેમથી સાહેબને મિચ્છામી દુક્કડમ માંગ્યા હતા. અને ત્યારે સાહેબે બહુ સરસ આશીર્વાદ આપને કીધું કે તમે તમારા ચિત્ત ઉપર કે તમારા કર્તવ્ય ઉપર લેશ માત્ર પણ ભાર ન રાખતા. જે થયું છે એ ખરેખર ઈશ્વરની કૃપાથી જ થયું છે. અને તમારા મિચ્છામી દુક્કડમ આપવાનો પ્રશ્ન એટલા માટે નથી કારણ કે તમે તો તમારી રીતે બહુ જ યોગ્ય કામ કર્યું હતું. તમે તમને સુયોગ્ય કર્યું, મેં મને મારા સાધુપણાને સુયોગ્ય કર્યું. આપણે બંને જાણે જ્યારે સુયોગ્ય છે ત્યારે મિચ્છામી દુક્કડમ શેના આપવાના. આવી એક સરસ મજાની ઉદારતાનો ભાવ પણ ડૉક્ટર સાથે રાખી અને સાહેબે ત્યાંથી વિહાર કર્યો હતો. આમ ઓવરઓલ સાહેબના જીવનમાં જોઈએ ને તો એમના જીવનમાં તપની કેટલીક વાતો આપણે ઓલરેડી કરી છે અને હજી તો ઘણી બધી તપની વાતો કરવાની બાકી છે. પણ 89 વર્ષની ઉંમર સુધી સાહેબે જ્યારે એમના વિહાર થતા ત્યારે ગમે તેવો તપ ચાલતો હોય, ઉગ્રમાં ઉગ્ર તપ ચાલતો હોય, તેમ છતાં પણ રોજના લગભગ 32થી 35 કિલોમીટરની એવરેજે સાહેબે વિહારો કર્યા છે. આટલા લાંબા તપ હોય, સિદ્ધિ તપો આટલા કર્યા, 500 આંબીલ, 600 આંબીલ, આ તો ઘણી બધી વાતો હજી બાકી પણ છે ને ઓવરઓલ પણ. અને આ બધા જ તપોની અંદરમાં જ્યારે વિહાર આવે ત્યારે મને આટલામાં ઉપવાસ છે તો આપણે નાનો વિહાર કરીએ, આવો વિકલ્પ પોતાને પણ નહીં અને બીજાને થવા પણ ન દેવો. અને લગભગ 89 વર્ષની ઉંમર સુધી એમણે વિહાર કર્યા. આપણે જેમ કીધું કે અણસણ એકમાત્ર તપ નથી, એ ન્યાય એમના આખા જીવનકાળ દરમિયાનમાં ક્યારેય પોતાના પગ કોઈની પાસે દબાવાયા હોય એવું થવા નથી દીધું. એમને ક્યારેય જીવનમાં કોઈએ એમનું માથું દબાવ્યું હોય એવો એક વ્યક્તિ આ ભરત ક્ષેત્રમાં ન મળ્યો એમના આયુષ્યકાળ દરમિયાન. એમની કમર દુખી હોય અને આખા આયુષ્યકાળ દરમિયાન કોઈએ કમર દબાવી આપી હોય અને સાહેબે કમર દબાવવા દીધી હોય, આવો એક પ્રસંગ નથી બન્યો. આ ન માની શકાય એવી શબ્દશઃ વાત છે. કોઈ એમના પગને હાથ અડાડે ને તો એ તરત જ એમનો હાથ સાઈડ પર મુકાવી દેતા અથવા પોતાનો પગ વાળી દેતા. એમને લેશ માત્ર પણ શરીરની મમતા કે સારવાર પસંદ નહોતી. તપ કરીએ સમતા રાખી ઘટમાં, આવી અદ્ભુત વિચારણા અને આચરણ એ આ પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજાનું અદ્વિતીય લક્ષણ હતું. કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબની બીજી અનેક વાતો લઈએ, પણ એ પહેલાં એમનો એક સામાન્ય પરિચય આપણી જાણકારી માટેનો. એટલે આપણે બહુ હેબિટ હોય છે કે આપણે કોઈ પણ વ્યક્તિની ઓળખાણ કેટલીક પોપ્યુલારિટી સાથે કરવા માટે ટેવાયેલા છે. કોઈના ઘરે જવાનું હોય ને તો પણ આપણે એમ પૂછે કે ભાઈ એવું નહીં, મને જે જાણમાં હોય ને એવું લેન્ડમાર્ક કે ને તો મને ખબર પડે કે આની બાજુમાં, આની સામે, આવું બધું. એટલે જ્યારે આ નામ આવે ને ઘણાને પ્રશ્ન થતો હશે કે અચ્છા કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ એટલે એક્ઝેક્ટલી કોણ? કારણ કે આપણે તો કોઈના મોઢે લગભગ સાંભળ્યા નથી આવી વાતોના, એમના ચરિત્રની વાતો. આપણે જેમનું નામ બહુ જ સાંભળ્યું છે અને કદાચ અત્યારના તપાગચ્છની અંદરમાં, સમગ્ર તપાગચ્છની અંદરમાં પ્રભાવક ભક્ત વર્ગની બાબતમાં, શુદ્ધિની બાબતમાં, સરળતાની બાબતમાં જેમનું નામ શિરમોર રાખી શકાય
કદાચ એમ કહી શકાય કે અનપેરેલલ જેમનું વ્યક્તિત્વ છે એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજા, જેમને લોકો ચકાચક મહારાજ સાહેબના નામે લગભગ ઓળખતા હોય છે, જેમને ક્યારે પણ કંઈ પણ પૂછો, ગમે તેવી સ્થિતિમાં અને પરિસ્થિતિમાં પૂછો તો પણ જેમના મુખેથી એમ નીકળે કે બધું ચકાચક છે, એવા ચકાચક દાદા પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજાના ગુરુ એટલે પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજ. આવા પ્રબોધ દાદા, એમની દીક્ષા ક્યારે થઈ, એમની દીક્ષા પછીથી જે અપ્રતિમ વયાવચ્ચ કરી છે એની બધી વાતો, કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજાના કૃપાપાત્ર એ કઈ રીતે બન્યા અને બનવાની બધી જે યાત્રાઓ હતી એ બધી યાત્રાઓની વાતો, કુમુદચંદ્ર સુરી મહારાજના તો હજી કેટલાય તપશ્ચર્યાના ધારાધોરણો હજી આપણે સાંભળવાના બાકી છે. એ બધી વાતો એને માણવા ફરી એકવાર મળશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસ.